ખોટા છે એ લોકો કે ભારત એક હિન્દુ રાષ્ટ્ર બનીને જ રહેશે। हाथी चले बाजार અહીંયા કેવું લાગી રહ્યું છે તમને? બહુ સરસ લાગી રહ્યું છે અને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી છે એ સાચે બાગેશ્વર બાલાજી જ છે, એનું જ સ્વરૂપ છે ને જો એની આડે કોઈ પણ આવશે તો એની ઠઠડી તો એ ભરવાના જ છે। બાબા પરચી કાઢે છે, એ અંધશ્રદ્ધા છે એવું કહે છે? એનો ઉપરથી આદેશ થાય છે ત્યારે જ એ પરચી કાઢે છે। કે જે પોતાની જાતને નથી માનતા, પોતાના બાપને નથી માનતા, એવા લોકો આમનો વિરોધ કરે છે। પરંતુ સત્ય સનાતન ધર્મ અને હિન્દુ ધર્મ માટે બાબા જે કાર્ય કરે છે એ કાર્ય કોઈ બીજો કરી શકે એમ નથી। અને બાબાનું કાર્ય છે એક દિવસ એટલું બધું આગળ વધશે કે ભારત એક હિન્દુ રાષ્ટ્ર બનીને જ રહેશે। કોઈનો વિરોધ કરી રહ્યા છે? વિરોધ કરવા વાળા તો કરે, હાથી ચાલ્યો જતો હોય તો કૂતરા તો ફસે। અને વિરોધ સનાતનનો વિરોધ વર્ષોથી ચાલ્યો આવ્યો છે, સનાતન જ વિરોધ કરે છે, હિન્દુ ધર્મનો વિરોધ। એક શુદ્ધ બ્રાહ્મણ, પ્રખંડ વેદી બ્રાહ્મણ રાવણ હતો, એને પણ વિરોધ કર્યો હતો અને એનો હાલ જે થયો હતો એવા જ હાલ આ લોકોના થશે। पुरानी कहावतें, हाथी चले बाजार कुत्ते भौंके हजार। हम एक बात कहेंगे, आप तो सब भक्त हो, श्रद्धालु हो, हम आपसे प्रार्थना करें, हमारे परिवार के सदस्य हो, मेरे प्रियजनों, भगवान की भक्ति के मार्ग में कोई भी तुम्हारे जीवन में बाधा आए, घबराना नहीं। जब तक जीवन में राधा है, बाधा कुछ ना बिगाड़े।